જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારમાં યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસે કથાકાર મનોજભાઈ દ્વારા વ્યાસપીઠ પરથી દામોદર કુંડની દુર્દશા મુદ્દે તંત્ર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને પોતાની વ્યથા રજૂ કરી હતી. તેઓએ કહ્યું હતું કે સમગ્ર દેશમાં જ્યારે ભાજપનું શાસન છે, જૂનાગઢના પવિત્ર યાત્રાધામ અંતર્ગત આવતા દામોદર કુંડનો વિકાસ થયો જ નથી અને આ એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ 52 વખત આવેલા છે અને તેઓ અહીંયા સ્નાન કરેલું છે. જૂનાગઢ દામોદર કુંડમાં આવેલા પૈસા જે છે વિકાસના, તે સગે વગે થયાના કથાકાર દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને તેઓએ ભગવાન તંત્રને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આવો જાણીશું શું કહી રહ્યા છે વ્યાસપીઠ પરથી કથાકાર મનોજભાઈ. નમસ્કાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હવે આ જે વિડીયો જે કંઈ વાયરલ થયો છે એ મારી 5 દિવસ પહેલા અહીં ગોપાલવાડી 3માં મારી ભાગવત કથા ચાલતી હતી અને એ વખતે જે કાંઈ કથાના માધ્યમથી અમે બોલતા હોય તો એમાં નરસિંહ મહેતાના ચરિત્રની કથા ચાલતી હતી અને એમાં દામોદર કુંડ તો આવે જ વાત, એટલે દામોદર કુંડની જે કાંઈ વાત આવી એટલે મને દામોદર કુંડ યાદ આવ્યું અને વારંવાર અમે ભૂદેવો બ્રાહ્મણો છીએ તો દામોદર કુંડ તો જવાનું થતું હોય, પણ દામોદર કુંડમાં અત્યારે જે કાંઈ થોડીક અસ્વચ્છતા મને લાગી એટલે એના માટે મારે શાસક પક્ષ જે કાંઈ જુનાગઢનો હોય અથવા તો સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય, આ બધાને હવે અમે બ્રાહ્મણો ફરિયાદ નહીં કરે તો કોણ કરશે, એટલે અમે તો અમારા હૃદયના ભાવથી જે કાંઈ અમે અરજ કરી શકીએ એટલે અરજી કરી છે મેં તો કે ભાઈ આ જુનાગઢની જનતા અને બહાર ગામથી આવતા પ્રવાસીઓ હોય કે કોઈ તીર્થયાત્રા કરવા માટે આવતા, તીર્થાટન કરવા માટે આવતા તીર્થયાત્રીઓ હોય, આ બધાને જે કાંઈ અવારનવાર થોડી ઘણી મુશ્કેલી પડતી હોય કારણ કે દામોકુંડમાં પાણી ન હોય, બધા સ્નાન કરવા આવતા હોય તો એ બધાની લાગણી ન દુભાય એટલા માટે મેં તો એક બ્રાહ્મણ તરીકે મારું કર્તવ્ય રજૂ કર્યું છે શાસક પક્ષનું ધ્યાન દોરવા માટે અને આ મારી લાગણી વ્યક્ત કરી છે. આનાથી વિશેષ બીજી મારી કોઈ વાત કહેવાની નથી. કોઈ પક્ષ સાથે, કોઈ વ્યક્તિ સાથે મારું કોઈ વૈમનસ્ય નથી અને બધા જ પક્ષ સારા છે અને પોતપોતાનું કાર્ય બહુ સારી રીતે નિભાવે છે, એનો અમને પૂરો સંતોષ છે. એટલે એના વિશે મારે બીજું કંઈ કહેવાનું ન થાય અને છતાંય અમારા મીડિયાથી કોઈ પક્ષને, કોઈ વ્યક્તિને કદાચ કંઈ ખોટું લાગ્યું હોય તો એના માટે બ્રાહ્મણ તરીકે મારે માફી ન મગાય, પણ છતાંય હવે આ મીડિયાના માધ્યમથી કોઈને ખોટું લાગ્યું હોય તો મને માફ કરે. આનાથી વિશેષ બીજું કાંઈ કહેવા નથી માંગતો અને બધા જ સારા છે અને બધા પોતપોતાનું કર્તવ્ય નિષ્ઠ છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ભાવિન જોશી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.